બીજો ભાગ છે કે ટૂંકા ઉત્તર પ્રકાર. ટૂંકા ઉત્તર પ્રકારની અંદર ટૂંકમાં ઉત્તર આપવાના હોય છે. જે જવાબ છે એ ફક્ત એક જ શબ્દમાં કે એક જ લીટીમાં આપવામાં આવે એવા પ્રશ્નોને ટૂંક ઉત્તર પ્રકાર કહેવામાં આવે છે. આમાં જ્ઞાન અને જ્ઞાનની સમજ અને એનો ઉપયોજનનો હેતુ એ આ ટૂંક ઉત્તર પ્રકાર દ્વારા પરિપૂર્ણ થાય છે. અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે શ્રુતિ અને સ્મૃતિ વાર્તામાં શ્રુતિના પિતાનું નામ શું છે? તો એક જ લીટીમાં એક જ શબ્દમાં જવાબ આપી શકાય. એ જ રીતે ઘણા બધા ઉદાહરણ છે કે જક્ષણી વાર્તાના લેખકનું નામ શું છે? આવા આપણે ઘણા બધા ઉદાહરણ આના દ્વારા આપી શકીએ છીએ. ત્યાર પછી છે પૂર્તિ પ્રકાર. ખાલી જગ્યા પ્રકારની કસોટી હોય છે કે ખાલી જગ્યા પૂરો, તો એ પણ આપણે પૂર્તિ પ્રકારની અંતર્ગત સમાવિષ્ટ થાય છે. આ ખાલી જગ્યાની અંદર રચના કરવામાં ઘણા બધા વ્યક્તિઓ એ અલગ રીતે કરતા હોય છે કે કોઈ વિધાનમાં અથવા તો પાઠ્યપુસ્તકમાંથી સીધી એ લીટી ઉપાડી લેવામાં આવે છે અને એના આધારે વચ્ચેથી કોઈ શબ્દ કાઢીને ખાલી જગ્યા પૂછતા હોય છે. તો એ યોગ્ય ખાલી જગ્યા નથી. ખાલી જગ્યામાં મહત્ત્વનો શબ્દ આવે અને એ દ્વારા ખાલી જગ્યા પૂરાય તો એ મહત્ત્વનું બની રહે છે. તો અહીંયા આપણે છે ફૂલડા કટોરી ગીતના કવિ ખાલી જગ્યા છે. તો જે કવિ છે એનું જ નામ આપવામાં આવે છે. એના બદલે કેટલીક વાર ફૂલડા કટોરી ખાલી જગ્યા કવિ છે, તો એ દ્વારા આપણે એ રીતે જો ખાલી જગ્યા બનાવવામાં આવે તો એ અયોગ્ય નીવડે છે. એ જ રીતે બીજી ખાલી જગ્યા છે કાવ્ય નાયિકા અમૃતને ખાલી જગ્યામાં ઝીલવાની વાત ના પાડે છે. તો એમાં પણ આપણે સ્પષ્ટ રીતે ખાલી જગ્યામાં મૂકાતો શબ્દ જાણી શકાય છે. એટલે જ્ઞાન અને જ્ઞાનની સમજ વિશેના પ્રશ્નો આપણે પૂર્તિ પ્રકાર પ્રશ્ન દ્વારા જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર બીજો પ્રકાર છે સંબંધ ઓળખ પ્રકાર, ઉત્તર ઓળખ પ્રકાર. ઉત્તરને ઓળખવાનો છે. આમાં ઉત્તરો આપેલા જ હોય છે, એમાંથી આપણે ઉત્તરો શોધવાના હોય છે અને એનો એક પ્રકાર છે જોડકા પ્રકાર. જોડકા આપેલા હોય છે અ ભાગ અને બ વિભાગ. અ વિભાગ એ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બ વિભાગ છે એ પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દીપકની અંદર એક જેવા અથવા તો એક જ સમાન બાબતો મૂકવામાં આવે છે. એની સામે બ વિભાગની અંદર પણ એના જેવી એક સમાન બાબતો મૂકવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું તો ગુલાબદાસ બ્રોકર, રાજેન્દ્ર શુક્લ, સુંદરમ, હરીન્દ્ર દવે અને માધવ રામાનુજમ. તો આ એક કવિઓ છે, આપણા લેખકો છે, સાહિત્યકારો છે, એનો અ વિભાગમાં સમાવેશ કરે છે. જ્યારે બ વિભાગની અંદર બાનો ફોટોગ્રાફ, મારી બલ્લા, મારું તારું, જબ્બુ ચાચા, કુંડી વગેરે શબ્દો મૂકવામાં આવે છે. તો આ બ વિભાગ એ કૃતિનું નામ સૂચવે છે. તો જોડકા પ્રકારની અંદર અ વિભાગમાં સમાન બાબતો હોય છે, એની સામે બ વિભાગની અંદર પણ સમાન બાબતો હોય છે. પરંતુ આ જોડકા પ્રકારમાં 4 જવાબ આવડી જાય તો 5મો જવાબ એટલે કે છેલ્લો જવાબ એ પોતાની જાતે શોધાઈ જતો હોય છે. એટલા માટે આ જોડકા પ્રકારમાં અયુગ્મ પ્રકારના જોડકા એ પણ એક મહત્ત્વની બાબત બની રહે છે. તો અયુગ્મ પ્રકારના જોડકા છે તો એમાં અ વિભાગમાં 5 બાબતો દાખલા તરીકે હોય તો બ વિભાગની અંદર 6 અથવા 7 બાબતો એટલે કે 1-2 બાબતો વધારે મૂકવામાં આવે છે, જેના દ્વારા આપણે કહી શકીએ કે જે છેલ્લો જવાબ છે એ એકદમ વધારે ન આવી શકે અથવા તો એને ડાયરેક્ટ ન શીખી શકે એ બાબત પણ એની સાથે સંકળાયેલી છે. ત્યાર પછી ત્રીજી બાબત છે સંયુક્ત યુગ્મ પ્રકાર. સંયુક્ત યુગ્મ પ્રકારના જોડકા પણ મૂકવામાં આવે છે. એટલે પહેલાં અ અને બ વિભાગ જ છે. અહીંયા અ, બ અને ક એમ 3 બાબતો આપવામાં આવેલી છે. આમાં સૂચના એ રીતે છે કે સૌથી પહેલાં અ વિભાગમાં શબ્દ આપેલો છે, એનો સમાનાર્થી શબ્દ બ વિભાગમાં છે, જ્યારે ક વિભાગમાં એનો વિરોધી શબ્દ આપવામાં આવેલો છે. તો સૌથી પહેલો શબ્દ છે નિરુદ્દેશ. વિસ્મૃતિ, અસંમતિ, શત્રુ, નિંદા અને નિસ્મૃતિ અ વિભાગની અંદર આપેલા છે. એમાં આપણે એક ઉદાહરણ જોઈએ કે નિરુદ્દેશ શબ્દ છે તો એનો બ વિભાગમાં શબ્દ છે વિસ્મૃતિ શબ્દ છે તો એનો બ વિભાગની અંદર શબ્દ છે
સ્મૃતિ એ જે એનો વિરોધી શબ્દ છે, અને ક વિભાગની અંદર છે સ્મૃતિ એટલે કે યાદ. તો પહેલાં વિરોધી શબ્દ છે, ત્યાર પછી શબ્દ એનો વિરોધી શબ્દ, અને ત્યારબાદ એનો સમાનાર્થી શબ્દ આપવામાં આવેલો છે. એ જ રીતે અસંમતિ એ શબ્દનો વિરોધી અર્થ થાય છે સંમતિ, અને એ જ શબ્દનો કમા વિભાગ છે સંમતિ એટલે કે અનુમતિ. આમ સંયુક્ત યુગ્મ પ્રકારના જોડકા એટલે કે એક કરતાં વધારે પ્રકારના જોડકા પણ આમાં મૂકી અને આપણે જોડકા પ્રકારને સારી રીતે લઈ શકીએ છીએ. આ પ્રશ્ન દ્વારા વિદ્યાર્થીનું જ્ઞાનની ચકાસણી પૂર્ણ રીતે કરી શકાય છે. વિદ્યાર્થી કેટલું સમજ્યો છે એની સમજની ચકાસણી સંપૂર્ણ રીતે થઈ શકે છે. એટલા માટે પણ આ સંયુક્ત યુગ્મ પ્રકાર એ મહત્ત્વનો બની રહે છે. ત્યારબાદ છે ક્રમદર્શક પ્રકાર. ક્રમદર્શક પ્રકારની અંદર ક્રમ આપવામાં આવેલા હોય છે કે કોઈ કાવ્ય છે, દાખલા તરીકે પ્રથમ પરિણામ મારા એક કાવ્ય છે, તો એમાં સૌથી પહેલાં માતાને સંદેશો, ત્યાર પછી પિતાને, ગુરુને, એમ 7 પ્રકારે ગાંધીજી સુધીના સંદેશાઓ મોકલાવવામાં આવેલા છે. તો એ સંદર્ભમાં અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે અને એમાંથી પહેલો પ્રકાર, પહેલો નંબર કોને આવે છે, તો એ નંબર ક્રમ આપવાના હોય છે 1, 2, 3, 4 એમ. તો અહીંયા આપણે નમૂનો જોઈએ. સૂચના છે કે પ્રથમ પરિણામ કાવ્યના સંદર્ભમાં નીચે આપેલી વિગતોને કવિએ કહેલા પ્રમાણના સંદર્ભમાં ક્રમિક ગોઠવવા સામે આપેલા કૌંસમાં ક્રમ નંબર આપો. અહીંયા 3-4 બાબતો મૂકવામાં આવેલી છે. આપણે જોઈએ કે સ્વતંત્રતાની સભાનતા લાવી સ્વતંત્રતા અપાવી દ્રઢ કરનારને પ્રણામ કરવામાં આવે છે. જગતના રહસ્યો સમજાવતી વાણી ઉદ્બોધનને પ્રણામ કરવામાં આવે છે. અને અપમાનજનક આઘાતો આપી આંતરિક વિકાસના નવા માર્ગો ખોલી આપનારને પ્રણામ કરવામાં આવે છે. તો આ 3 બાબતો અહીંયા મૂકવામાં આવી છે. એમાંથી કઈ ઘટના પહેલી બની છે, એના પછી કઈ ઘટના બની છે, તો એની સામે જે કૌંસ આપેલા હોય છે એમાં એને નંબર 1, 2 અને 3 આપવામાં આવે છે. તો આ રીતે ઇતિહાસની બાબતો અને આવી ઘણી રીતે આપણે ક્રમદર્શક પ્રકાર દ્વારા સમજી શકીએ છીએ. આના દ્વારા વિષય વસ્તુનું યાદ પણ ક્રમસર રાખી શકાય છે, એનું ચકાસણી થઈ શકે છે, અને વિદ્યાર્થીની સમજની પણ ચકાસણી કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રમુખ ચાવી પ્રકાર અથવા તો ગુરુ ચાવી પ્રકાર પણ એને કહેવામાં આવે છે. પ્રમુખ ચાવી પ્રકારની અંદર બહુવિકલ્પ પ્રકાર પણ હોય છે અને જોડકા પ્રકાર. આ બંને સંયુક્ત મળે છે ત્યારે આપણે પ્રમુખ ચાવી પ્રકાર થયો એમ કહીશું. અહીંયા એક નમૂનો આપ્યો છે, આપણે જોઈએ. એમાં સૂચના છે કે નીચે ગરમાળો અને ગુલમોર વિશે વિગતો આપી છે, તેને નીચે દર્શાવ્યા પ્રમાણે ચાવીનો ઉપયોગ કરો. ગુલમોરને લાગુ પડતું હોય તો અ લખો, ગરમાળાને લાગુ પડતું હોય તો બ લખો, અને બંનેમાંથી એકેયને લાગુ પડતું ન હોય તો ક લખો. અહીંયા કેટલીક બાબતો મૂકવામાં આવેલ છે, જે ગરમાળો, ગુલમોર અથવા તો બંનેમાંથી એક પણને ન લાગુ પડતી હોય તો એની સામે પહેલો શબ્દ છે શાણા છોકરા જેવો, તો ગરમાળાને લાગતું હોય તો અ લખવાનું છે, અને ગુલમોરને લાગતું હોય તો બ લખો, અને કોઈને પણ ન લાગુ પડતું હોય તો ક લખવાનું છે. એ જ રીતે સંસારી, રાજકુમાર, જૈન સાધુ, મહાધિપતિ સંત, ઉછાંછળો, બીજાની, તમામ કરે, રણે ચડેલો રાજપૂત, મસ્તીમાં બડાબૂટ, કંજૂસ, તીખો, તાપ સામે ખીલે, રજોગુણી, બૌદ્ધ ભિક્ષિક, રાજવી વગેરે શબ્દોની સામે લાગુ પડતા શબ્દો લખવાના છે. આ શબ્દ દ્વારા સમજની ચકાસણી સારી રીતે કરી શકાય છે. એટલે કે પ્રમુખ ચાવી પ્રકારની કસોટી એ બહુવિકલ્પ પ્રકાર અને જોડકા પ્રકાર બંનેને આવરી લઈને રજૂ થતી કસોટી છે. હવે આપણે બહુવિકલ્પ પ્રકારની કસોટી જોઈએ. તો આમાં આપણને વિકલ્પો આપેલા જ હોય છે, અને એ વિકલ્પોની અંદર કોઈ એક સાચો વિકલ્પ આપણે શોધવાનો હોય છે. એનો નમૂનો આપણે જોઈ લઈએ કે નીચે એક અપૂર્ણ વિધાનની નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર શોધો, અને તેનો અક્ષર ચોરસમાં લખવાનો છે. અ, બ, ક અને ડ માંથી સાચી બાબત લખવાની છે. ગંધર્વે આનંદની ધૂન છેડી હતી, ગંધર્વે વિલાપની ધૂન છેડી હતી, ગંધર્વે વિરહની ધૂન છેડી હતી,
અને ગંધર્વે દર્દભરી ધૂન છેડી હતી. તો પૃથ્વી અને સ્વર્ગ અને પૃથ્વી જે પાઠ છે એમાંથી આ મૂકવામાં આવેલો છે કે ગંધર્વે આનંદની ધૂન છોડી હતી. તો જે સાચો જવાબ હોય એ એના સામે લખવાનો હોય છે. તો સાચો ઉત્તર શોધીને એને રાઇટ કરવામાં આવે છે. કેટલીક વાર ઉત્તમ ઉત્તર પ્રકાર કસોટીઓ પણ હોય છે. એનો નમૂનો આ રીતે છે કે નીચે આપેલા અપૂર્ણ વિધાનને નીચે આપેલા વિકલ્પોમાંથી ઉત્તમ ઉત્તર શોધી તેનો અક્ષર ચોરસમાં લખો. બાનો ફોટોગ્રાફ કાવ્યમાં અ, બ, ક, ડ 4 બાબતો આપેલી છે કે ફોટોગ્રાફની ફોટો ખેંચવાની રીતનું વર્ણન કરવા કાવ્યની રચના કરી છે. ફોટોગ્રાફર પાસે બાનો ફોટોગ્રાફ ખેંચવા લઈ ગયા તેનું વર્ણન કરવા કાવ્યની રચના કરી છે. બાએ જીવનમાં પડેલા દુઃખોનું વર્ણન કરવા કાવ્યની રચના કરી છે. દીકરાઓને બાની કરેલી સેવાનું વર્ણન કરવા કાવ્યની રચના કરી છે. તો એમાંથી જે સાચો જવાબ છે એ ત્યાં પૂરવાનો છે. અને આ બધા જે બાબતો છે એ અમે સંદર્ભ પુસ્તકો બ્લૂમ BS અને હાસ્ટિંગ JT હેન્ડબુક ઓફ ફોર્મેટિવ એન્ડ સમરેટિવ ઇવેલ્યુશન ઓફ સ્ટુડન્ટ લર્નિંગ ન્યુયોર્ક મેકગ્રાહિલમાંથી લેવામાં આવેલું છે. બીજું પુસ્તક છે કોમ્બેક એન્જેનું 1960માં એસેન્ટિયલ ઓફ સાયકોલોજી ટેસ્ટિંગ બીજી આવૃત્તિ છે ન્યુયોર્ક. અને ત્રીજું જે ગુજરાતી પુસ્તક છે દરજી DR 1997 શૈક્ષણિક માપન અને મૂલ્યાંકનની પ્રવિધિઓ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. મિત્રો રજૂ કરતા ડૉક્ટર ધર્મેન્દ્ર V. ભમાદ અને ડૉક્ટર પરેશભાઈ M. વણકર, આપે અમને સાંભળ્યા એ બદલ ધન્યવાદ. મૂલ્યાંકનના સાધનો. આ વિશે મૂલ્યાંકન શું છે, મૂલ્યાંકનના સાધનો કેવા હોવા જોઈએ અને મૂલ્યાંકનના સાધનોનું નિર્માણ શિક્ષક પણ કરી શકે છે આપણા રોજબરોજના શિક્ષણ વ્યવહારમાં અને શૈક્ષણિક કાર્યમાં. અને જે વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ લઈ રહ્યા હોય એ પણ ભવિષ્યમાં શિક્ષક બનવાના હોય તો આ રીતે વિદ્યાર્થીઓનું સર્વાંગન સંપૂર્ણ એટલે કે વિદ્યાર્થી જ્યારે વર્ગમાં દાખલ થાય છે ત્યારથી ઘરે જાય ત્યાં સુધી તેનું દરેક પાસાઓનું જે મૂલ્યાંકન કરવામાં આવે છે તે જ સૌથી અગત્યનું અને મહત્ત્વનું મૂલ્યાંકન છે. તો આજે તે મૂલ્યાંકન અને મૂલ્યાંકનના સાધનો વિશે જે ચર્ચા કરી છે, આશા રાખીએ છીએ કે તે ચર્ચાના આધારે આપ જે છે તે પણ ભવિષ્યમાં આ રીતનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે સર્વાંગન સંપૂર્ણ મૂલ્યાંકન કરી અને શૈક્ષણિક જે ઉદ્દેશો છે વિદ્યાર્થીઓ પાસેથી આપણે જે હેતુઓની અપેક્ષા રાખીએ છીએ એ હેતુઓ અસરકારક રીતે પરિપૂર્ણ કરે અને વિદ્યાર્થી આવતીકાલના ભારતનો એક સર્વાંગન સંપૂર્ણ નાગરિક બની દેશને એકદમ ઊંચે લઈ જાય તેવી અભ્યર્થના સાથે આભાર અસ્તુ. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.